નમસ્કાર કિસાન મિત્રો, નમસ્કાર. હું જનકસિંહ કિસાન. અમારા એરંડાના ખેતરમાં આજે નિંદાઈ ગયું. હાંકી નીંદીને કમ્પ્લીટ કરી નાખ્યું. આપ જોઈ શકો છો એરંડા. હવે આપણે આગળ અપડેટ આપતા જ રહીશું. જો આજે નીંદીને કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું. જો જે એરંડા આવડા છે, કોઈ નાના છે, કોઈ મોટા છે. પાણી બહુ ભર્યું રીતું. અહીંયા અમુક જગ્યાએ નાના રહ્યા, અમુક જગ્યાએ મોટા છે. તો આપ જોઈ શકો છો. આ હાર દેખાય આપણને એરંડાને. ખડ થઈ ગયું હતું બહુ, બે બાજુ પાથરા પડી ગયા ખડના. બસ હવે આને એકવાર થોડી જમીન તણાવવા દઈએ. જમીન ખેંચાય થોડીક, લીલી ગારા જેવી છે તો સરખું થઈ જાય. ટાઈડમાં એડો ઉપડી જાય કમ્પ્લીટ. આગળ આપણે અપડેટ આપશું. આગળ આપ્યું હતું આપણે આખું તારે ચાવડિયું માર્યું, રોટર માર્યું અને કાલે મોરપગા માર્યા. અને આજે આ નીંદવાના દાળિયા હતા. અત્યારે જ્યાં દાળિયા ઘરે. તો જુઓ આપ, ફળ બધું જુઓ લાગટ પાડીને ચોખ્ખું કરી નાખ્યું. અને બાજુમાં ઘાસ છે. હવે આપણે પારા વારશું એટલે બધું ઘાસ આમાં આવી જશે. ભૂક્કા થઈ જાય એટલે એક જાતનું હુમિક મલ્ચિંગ થશે. માટી અને ખડ બે ભેગું થાય એટલે એમાં પછી હુમસ થશે ડેવલપ, જે મલ્ચિંગ કહેવાય. જો એરંડા બધા નવા પત્તા ફૂલવા માંડ્યા આવે ઠંડી થડે એટલે થોડીક. આમાં કોઈ જીવાત નથી, કોઈ રોગ નથી. એકેવાર આમાં કોઈ દવા નથી છાંટી. બસ આમાં પટ્ટી ખાતર આપશું. ગયા વર્ષની જેમ એડાને પાછા અપડેટ આપશું. પટ્ટી ખાતર આપી દઈશું. ડીએપી, યુરિયાનું, પોટાશનું જે કંઈ ખાતર બને એનો વિડીયો બનાવશું. તો જનકસિંહ કિસાન ગુજરાત જોતા રહો. મારી આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ખેતીવાડીની માહિતી માટે અપડેટ આપતા રહીશું આપણે. જો આ એરંડા પાણી બહુ લાગ્યું, સતત પાણી લાગ્યું. છતાં એડા છે. વેરાયટી ક્રાંતિ 888. પાણી સામે અને સુકારા સામે રક્ષણ આપે. એક પણ એડો સુકાણો નથી, એક પણ એડો ભર્યો નથી. નાના નાના એડા છે તો હજી જો એડા છે કમ્પ્લેટ. ઠંડી લાગશે એટલે એડા થઈ જશે જોરદાર. આપશું અપડેટ આપણે આગળ. જય જવાન, જય કિસાન.